ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ઇમ્પોર્ટ એટલે આયાત કરવી અને એક્સપોર્ટ એટલે નિકાસ કરવી. આયાત એટલે ખરીદવા, એમ આપણી ભાષામાં કહીએ તો ભારત ચાઇના પાસેથી ફટાકડાની આયાત કરતું હતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી, જ્યાં બીજું વિશ્વયુદ્ધ વિદ્યાર્થી મિત્રો 1939થી 1945 દરમિયાન થયું હતું. તો બીજા વિશ્વયુદ્ધ પછી ધીસ ઇમ્પોર્ટ વર સ્ટોપ, આ આયાત બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ, અને તમિલનાડુમાં શિવાકાશીની અંદર કે જ્યાં પહેલાં માચીસ ઉત્પન્ન કરવામાં આવતી હતી, ત્યાં બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. દીપાવલી માટેના ફટાકડા મેન્યુફેક્ચર કરવામાં આવ્યો, બનાવવામાં આવ્યો. તો તામિલનાડુના શિવાકાશીમાં જ્યારે પહેલાં ત્યાં દિવાસળી જ બનાવવામાં આવતી હતી, પણ ત્યાં હવે દીપાવલીના ફટાકડા પણ બનાવવામાં આવે છે. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ. આપણા દેશે, ઇન્ડિયાએ 60 કરોડના ફટાકડા ફોડ્યા. એન્ડ 16 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. એમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી આવ્યા હતા. 60 કરોડના ફટાકડા ફોડ્યા, એમાંથી 60 થી 70% ફટાકડા ઇન્ડિયાના શિવાકાશીમાંથી આવ્યા હતા. બેટા આગળ વધીએ. ઇન શિવાકાશી ફાયરવર્ક આર મેન્યુફેક્ચર ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. સ્મોલ યુનિટ એટલે નાના નાના યુનિટોની અંદર. શિવાકાશીમાં આ ફટાકડા નાના નાના યુનિટોમાં તૈયાર કરવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ, તહેવાર પહેલાંના 3 મહિના ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. આ યુનિટનો સૌથી વ્યસ્ત સમય છે. એટલે તહેવાર આવવાનો હોય, દિવાળી આવવાની હોય, એના પહેલાં 3 મહિનાથી ફટાકડા બનાવવા માંડે. ફાયરવર્ક આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નોક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. આ ફટાકડા આપણા દેશના ખૂણે ખૂણાની અંદર પહોંચાડવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન, કામ કરવાની રીત ઓફ ધીસ યુનિટ, આ યુનિટની, આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. તો આ યુનિટની કામ કરવાની જે રીત છે એ સંતોષકારક નથી. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી. કારણ કે ક્વોલિટી માટેની, ગુણવત્તા માટેની ટેસ્ટિંગ ફેસિલિટી ખૂબ ઓછી છે. યુનિફોર્માલિટી એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર ઇન ફોર્સ. ફોર્સની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની સેફ્ટી માપી શકાતી નથી. ધીસ ઇઝ વાય વી હિયર્ડ ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. એટલા માટે જ આપણે દર વર્ષે શિવાકાશીની અંદર અકસ્માત થયો એવા સમાચાર સાંભળીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે થાય છે અકસ્માત. કોઈ ફેસિલિટી જ નથી બનાવવાવાળા માટેની. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે એની માહિતી મેળવવી બહુ જ અઘરી છે. બિકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. દરેક વ્યક્તિને ડિટેલ આપવી એ સલામત નથી. બધાને ખબર પડી જાય કે આમ ફટાકડા બને છે, બધા જાતે નો બનાવવા માંડે, બરાબર ને? એટલે ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. માત્ર રિલાયેબલ પર્સન એટલે વિશ્વાસપાત્ર વ્યક્તિને જ આ કળા શીખવાડવામાં આવે છે. બીજા કોઈને આ કળા શીખવાડવામાં આવતી નથી. ઇન મેની કન્ટ્રી, ઘણા બધા દેશોમાં, તો એટલે ઇન્ડિયા સિવાયના બીજા ઘણા બધા દેશોમાં ફાયરવર્ક આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે. તો ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મનાઈ છે. વ્યક્તિગત રીતે ન ફોડી શકાય. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે, સામાજિક પ્રસંગો હોય, સ્પેશિયલ ઓર્ગેનાઇઝડ, ખાસ પ્રકારના આયોજકો દ્વારા સામાજિક સમારોહ હોય, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. તો એક્સપર્ટની મદદથી, નિષ્ણાંતની મદદ જો લેવામાં આવે તો જ આ અલાવ, તો જ ફટાકડા ફોડવા દે, નકર નો ફટાકડા ફોડવા દે. ખાસ સામાજિક પ્રસંગો હોય, ખાસ લોકોએ આયોજન કર્યું હોય, નિષ્ણાંતોની મદદ લીધી હોય તો જ ફટાકડા ફોડવા દે, નહીંતર નહીં.
A great deal of care is taken for safety at this display. આ કાર્યક્રમની અંદર સલામતીની ખાસ તકેદારી રાખવામાં આવે છે, સેફટી પહેલા. However, since even children are allowed to play with firework in India, ભારતમાં તો નાના બાળકો પણ ફટાકડા ફોડી શકે છે, આપણે બધા ફોડીએ જ છીએ. It is important to observe certain safety rules. એના માટે આપણે થોડા સલામતીના નિયમો પાળવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કયા કયા સલામતીના નિયમો પાળવા જોઈએ ને આઈએમપી ખાસ ધ્યાન રાખજો, કયા કયા સલામતીના નિયમો પાળવા જોઈએ. તો પહેલું, ફાયરવર્ક શુડ બી સ્ટોર. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લાઇટ વિથ કેર. ફટાકડાનો વ્યવસ્થિત રીતે મૂકવા અને કાળજીપૂર્વક એને ફોડવા જોઈએ. કઈ રીતે? દે શુડ નેવર બી સ્ટોર. એનો સંગ્રહ કરવો ન જોઈએ. ઓર અનપેક નિયર ફ્લામ એટલે આગની નજીક ખુલ્લા મૂકવા ન જોઈએ, અથવા તો ગેસ સિલિન્ડરની નજીક નહીં, અથવા તો હીટરની નજીક નહીં. તો હીટર, ગેસ સિલિન્ડર અને આગની નજીક ફટાકડાને ખુલ્લા નહીં મૂકી દેવાના, નહીં તો બધા ફૂટી જાય કાયરા અને આપણને નુકસાન થાય. બરાબર? પહેલાં તો સંગ્રહ નહીં કરવાનો. એક દિવસ અગાઉ લઈ આવો તો ચાલે. હવે તમે 5-5 મહિના પહેલાં લઈ આવો ને રાખી મૂકો ગમે ત્યારે પછી એવું થાય, એટલે બહુ સ્ટોર નહીં કરવાનું. એટલે આ લોકોએ જો વર્ષ દિવસ પહેલાં નહીં, 3 મહિના પહેલાં જ ફટાકડા બનાવવાનું શરૂ કરે. સમજાણું? એને બહુ સ્ટોર રાખી શકાય નહીં, સંગ્રહી શકાય નહીં, એટલા માટે. બરાબર? તો ખુલ્લા કોની નજીક નહીં મૂકવાના? આગની નજીક, ગેસ સિલિન્ડરની નજીક ને હીટરની નજીક ખુલ્લા મૂકવાના જ નહીં ફટાકડાને. આગળ, one should never wear long, loose or nylon cloth when lighting crackers. તો when lighting crackers, જ્યારે આપણે ફટાકડા ફોડીએ ત્યારે કેવા કપડાં નહીં પહેરવાના? તો કે લોંગ, લાંબા કપડાં નહીં પહેરવાના, લૂઝ ક્લોથ, ઢીલા કપડાં નહીં પહેરવાના, અને નાયલોન ક્લોથ, નાયલોનના કપડાં નહીં પહેરવાના. બાળકો, નાયલોનના કપડાં પહેરી શું થાય? જરીક આમ નાયલોનના કપડાની અંદર આગ લાગી હોય ને તો મોસ્ટ ઓફલી એ આપણી ચામડી સાથે ચોંટી જાય નાયલોન. બરાબર? અને એનાથી આપણને વધારે નુકસાન થાય. એટલા માટે આપણે નાયલોનના કપડાં પણ પહેરવા જોઈએ નહીં. આ ધ્યાન રાખજો. લાંબા કપડાં નહીં પહેરવાના. ફટાકડો સળગાવીને આપણે દોડવા જઈએ ને તો કપડામાં આપણો પગ ભરાઈને આપણે પડી જાય. લૂઝ, ઢીલા કપડાં નહીં પહેરવાના. આગળ વધીએ. Since the powder in crackers is poisonous, ફટાકડામાં વપરાતો જે બ્લેક પાવડર છે, બરાબર, એ ખૂબ પોઈઝનિયસ હોય છે, મતલબ કે ઝેરી હોય છે. પોઈઝનિયસ એટલે ઝેરી. તો ફટાકડામાં વપરાતો બ્લેક પાવડર બહુ ઝેરી હોય છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. એટલા માટે એને આપણે આ પાવડરને આપણે પોકેટમાં, ખિસ્સામાં કે પછી હાથમાં રાખવો ન જોઈએ, કારણ કે બહુ ઝેરી હોય એટલે. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ. ઘરની અંદર ફટાકડા ફોડવા જોઈએ નહીં તો બહુ નુકસાન થાય. આપણા ઘરની અંદર આપણે થોડા ફટાકડા ફોડવાય. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે ઝૂકવાનું નથી. ઘણી વખત આપણે ફટાકડો સળગાવીને વયા જઈએ, પછી થોડી વારમાં ફૂટે નહીં એટલે આપણે ઝૂકીને જોવા જઈએ, આ ફટાકડો કેમ નથી ફૂટતો, જગે છે કોલાઈ ગયો. તો એમ ઝૂકીને જોવાનું નહીં. અગર આપણે જોવા જઈને ફટાકડો ફૂટ્યો હોય તો. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફાઇટેન પીપલ. લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ નહીં કરવાનો. 3-4 જણા ઊભા હોય ને આ જઈને હુતળી બોમ્બ ફેંક્યાવો, લોકો ડરી જાય. ડરાવવા માટે નહીં કરવાનો ફટાકડાનો ઉપયોગ. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ, આટલી બધી ખૂબ કાળજી લેવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ ફટાકડાથી તો ગો ટુ અ ડૉક્ટર. તો ડૉક્ટરની પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓનિટમેન્ટ, તમે એના ઉપર તેલ લગાડો કે ઓનિટમેન્ટ, મલમ લગાડો, એના કરતાં ડૉક્ટરનો સંપર્ક કરો. બરાબર ને? દાઝી જાઓ ભૂલમાં તો તમારે તેલ કે પછી કોઈ મલમ લગાડવા નથી, ડૉક્ટર પાસે આવી જવાનું. આગળ, વિથ કેર એન્ડ કન્સિડરેશન, આ પ્રકારની ખૂબ કાળજી અને સાવધાનીથી વી કેન મેક ઓવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર. આપણે આપણા પ્રિય તહેવારને ખૂબ સલામતીથી ઉજવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.